જય ભીમ સાથીઓ। તો હું તમને લોકોને એક જ વસ્તુ કહેવા માગું છું કે સૌથી પહેલાં જે આપણા દલિત સમાજના લોકો છે એમની માટે વાત કરું છું કે પહેલાં તો આ બે જે નારંગીઓ છે ને એ બહુ હમણાંથી બહુ વધારે પડતું જ ઉડી રહી છે, તો એમને પહેલાં તો નીચે પાડો, ભાજપને હટાવો। કેમ કે વર્ષોથી આજથી 12 થી 14 વર્ષ થઈ ગયા ભાજપના આએ, એ 14 વર્ષોમાં પૂરા દલિત સમાજની પથારી ફેરવી હોય ને તો કેવલ ને કેવલ આ ભાજપ સરકાર છે। તો સૌથી પહેલાં કંઈ જ ના કરો, હવેની જે ચૂંટણી આવશે એની અંદર આપણો દલિત સમાજનો એક બી વોટ ભાજપને ના પડવો જોઈએ। કેમ કે આમને આટલા વર્ષોની અંદર આપણી બહુ બજાઈ છે જેની કોઈ સીમા નથી, અને આ ભાજપના ભાજપ શું કહેવા છે તો અને આ ભાજપે બે કોમને ટાર્ગેટ કર્યા છે। ફર્સ્ટ તો મુસલમાન અને બીજા જે છે એ આપણે પોતે દલિત। તો કૃપા કરીને બાબા સાહેબે 3 વસ્તુ આપણને કીધી હતી, શિક્ષિત બનો, સંગઠિત થાવ અને સંઘર્ષ કરો। એમાં સંઘર્ષ કરો ને શિક્ષિત ના બનો તો પણ ચાલશે, પણ સંગઠિત બનો, યુનિટી બનાવો। કેમ કે આ તમે જોઈ શકો છો કે ભરવાડ સમાજ હોય કે પછી આપણો રબારી સમાજ હોય કે પછી દરબાર હોય, રાજપૂત હોય, કોઈ બી એની અધર કાસ્ટ કોઈ બી હોય, એમની એકતા તમે જોશો ને તો તમે વિચાર કરશો કે ભાઈ ના એમની એકતા છે એમ। આ વચ્ચે 2-3 વર્ષ પહેલાં પેલું કિશન ભરવાડનું થયું, કિશન ભરવાડને મારી નાખ્યો હતો, એની અંદર તમે જોશો તો ભરવાડો કેટલા એકઠા થઈ ગયા હતા, કેમ કે એમનામ યુનિટી છે। અને આપણે હજુ યુનિટી લાવીશું ને તો કોઈના બાપની તાકાત નથી કે તમારી સામે કે તમારી મા બેન દીકરીઓની સામે આંખ ઉઠાવીને પણ જોશે, સમજ્યા? એટલે કૃપા કરીને તમને એક જ વિનંતી કરું છું, 2 હાથ જોડું છું અને 3જું માથું કે પ્લીઝ વોટ બીજેપીને ના આપશો। કેમ કે આ સરકારે બહુ પથારી ફેરવી છે આપણી, એ તો તમે સમજી ગયા હશો। એટલે કૃપા કરીને નેક્સ્ટ જો હવે ચૂંટણી આવશે એની અંદર કોંગ્રેસને વોટ આપો, કાં તો પછી હવે જે આવવાની છે જે કોકરોચ જનતા પાર્ટી છે યુથ, એને પણ વોટ આપી શકો છો, પણ આ ચૂતિયા સરકારને ના આપો। કેમ કે આ સરકારે બહુ પથારી ફેરવી છે અને મુસલમાનોની આપણી તો ખાસ કરીને લાલ કરી છે આ લોકોએ, અને એ બી બહુ। એટલે કૃપા કરીને હું તમને એક જ વસ્તુ કહીશ કે વોટ બીજેપીને ના આપશો, કોંગ્રેસ કાં તો કોકરોચ જનતા પાર્ટીને આપો। જય ભીમ, જય સંવિધાન, જય ભારત।